હે ગાય, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં. આજે હું તમારા સાથે શેર કરવાની છું ચીઝ ચટણી સેન્ડવિચની રેસિપી. અને જ્યારે પણ આપણા ઘરમાં કોઈ વેજીટેબલ અવેલેબલ ન હોય અને તમને ચીઝ બહુ ભાવતું હોય અને ફટાફટ તમને એમ થાય કે મારે ફટાફટ સેન્ડવિચ બનાવવી છે અને ટેસ્ટમાં ટેસ્ટી પણ હોય અને તમે પાછા ચીઝ લવર હોય અને તમને ખૂબ જ ક્રેવિંગ થતી હોય કે હું કંઈક ફટાફટ ચટપટું અને ચીઝી એવું ખાઓ તો તમે આ સેન્ડવિચ જરૂરથી બનાવજો. સૌથી પહેલાં આપણે 2 બ્રેડ સ્લાઇસ લઈશું. એના ઉપર બટર અને ગ્રીન ચટણી સ્પ્રેડ કરી લેવાની છે અને એના ઉપર આપણે ચીઝ સ્લાઇસ મૂકીશું અને ઉપર આપણે ચાટ મસાલો ભભરાવાનો છે. અને આપણે જે બીજી બ્રેડ બનાવી હતી એના ઉપર આપણે સેકન્ડ લેયર તરીકે એને અરેન્જ કરી લેશું અને બ્રેડ ઉપર આપણે પાછું બટર સ્પ્રેડ કરીશું અને એક્સ્ટ્રા ચીઝ આપણે એના ઉપર ગ્રેડ કરીશું. મેં પ્રોસેસ ચીઝનો ઉપયોગ કરેલો છે. પ્રોસેસ ચીઝનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે અને ચીઝ છે તમને જેટલું ભાવતું એટલું તમે ગ્રેડ કરી શકો. અને એના ઉપર પાછો આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું અને થર્ડ બ્રેડની સ્લાઇસ ઉપર આપણે બટર અને ગ્રીન ચટણી સર્વ કરી લઈશું. અને ગ્રીન ચટણી ઘરે કઈ રીતે બનાવવી એની રેસિપી મેં મારી ચેનલ ઉપર પહેલાં બતાવેલી છે અને મારી ચેનલ ઉપર આખું એક સેન્ડવિચીસ કરીને એક પ્લેલિસ્ટ પણ મેં બનાવેલું છે. એમાં તમને અલગ અલગ ટાઈપ્સની સેન્ડવિચ ઘરે કઈ રીતે બનાવવી એનો વિડીયો તમને મળી જશે, તો એ તમે જરૂરથી ચેકઆઉટ કરી લેજો. અને થર્ડ બ્રેડની સ્લાઇસ છે ને આપણે આ રીતે સરસ રીતે અરેન્જ કરી લેશું અને એના ઉપર આપણે બટર સ્પ્રેડ કરી લેવાનું છે અને એને ગરમ તવા ઉપર આપણે બંને બાજુ સરસ રીતે રોસ્ટ કરી લેવાની છે. અને તમે એને કોઈ પણ ગ્રીલરમાં રોસ્ટ કરી શકો. હું આ રીતે તવા ઉપર જ રોસ્ટ કરું છું. એનાથી એકદમ સરસ એનો ટેસ્ટ આવે છે અને બ્રેડ છે એ સરસ રીતે ઇવનલી ક્રિસ્પી કૂક થાય છે અને તમને એવરી બાઇટમાં તમને એકદમ સરસ બ્રેડનો ક્રંચ જોવા મળે છે. એટલે હું આ રીતે જ ફોલો કરું છું અને તમે આ સેન્ડવિચ બનાવશો એટલે એકદમ સરસ બહારથી એકદમ સરસ ક્રિસ્પી બને છે અને અંદરની સાઈડથી સરસ એકદમ સોફ્ટ અને ચીઝી અને ગ્રીન ચટણીનો ખૂબ જ સરસ ફ્લેવર આવે છે. અને આ સેન્ડવિચ છે પછી ખૂબ જ ફટાફટ તૈયાર પણ થઈ જાય છે. નથી આમાં તમારે કોઈ પણ વેજીટેબલ સમારવાના કે નથી તમારે કોઈ બીજી કુકિંગ પ્રોસેસ કરવાની, તો પણ આ સેન્ડવિચ છે ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને તમને ખાવામાં અને ટેસ્ટમાં કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ નહીં કરવું પડે. ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી બને છે અને તમે જોઈ શકો છો કે ઉપરની એક સાઈડ છે એકદમ સરસ ક્રિસ્પી એવી રોસ્ટ થઈ ગઈ છે ને બંને સાઈડથી એકદમ સરસ રીતે રોસ્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. સેન્ડવિચ છે આપણી બનીને તૈયાર છે, તો એને આપણે 2 ભાગમાં કટ કરી લઈશું અને સેન્ડવિચને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કરેલી છે. તમે ઘરે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આની પહેલાં મેં મારી ચેનલ ઉપર સેન્ડવિચીસ કરીને પ્લેલિસ્ટ બનાવેલું છે અને એમાં તમને અલગ અલગ ટાઈપ્સની સેન્ડવિચ જોવા મળશે અને તમે ઘરે એ પણ બધી રેસિપીઝ છે એ ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂર આ વિડીયોને શેર કરજો. અને જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. અને તમારા રિવ્યૂઝ કમેન્ટ બોક્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.